11,000 રૂપિયા ભદ્રેશભાઈ અનુભાઈ માલાણી તરફથી જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. કહેવાનો મારો ભાવ કે ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા છે ને તો જવાબદારીથી વિમુખ ન થતા. જ્યાં સુધી જવાબદારીઓ છે ત્યાં સુધી હું તો ક્યારેક ક્યારેક એ હોત વિચારું કે આજના 70-75 વર્ષની મમ્મીઓ જ કહેવાય ને, હવે તો એને મમ્મીઓ કહે છે તો અમે બા કહેતા. એને બધું હજી જો ઘરમાં કેટલો વ્યવહાર કરવો પડે તો મેં માર્ક કરેલું તમારી સમક્ષ મૂકું છું. ગામડામાં તો કેવું હોય કે બધો સુંદર મજાનો શાળાનો ઝીનો કૂણો તડકો નીકળે ને એટલે 2-3 વવારું પાપડ વણતી હોય ને બા તમને કહો પગની આંટી ચડાવી અને અહીંયા તમને કોઈ ઘોડિયાની દોરી હોય અને આમાં ઘોડિયાને હિસકાવતા જતા હોય. જોજો પગ ચાલુ છે, હાથ ચાલુ છે, પાછા ખુશી કાઢતા જાય, પાછું મોઢું ચાલુ જ હોય. મોઢું ચાલુ હોય ને તો એમાં પાછા વ્યવહાર સમજાવતા હતા. એ ખોડ ભાઈને તું જાય છે મોટી 5 રૂપિયા પહ લખાવજે, આપણે અહીંયા દઈને કઈ તૂટી નથી ગયા. ઓલી વ્હાઈટ દાંતિયામાં તમે ઘૂસ કાઢીને વ્હાઈટ કામ બોલે ને સાઈડમાં મૂકતા જાય. મેં પૂછ્યું મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા હા તમે ઘૂસ કાઢીને આમાં વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મૂકો છો શું છે? મને કે વાળ કાળા કરવાનો છે. મેં વાળ કાળા કરવાનું છે માથામાં નખાય ને? મને કે માથામાં ન નખાવે, 70 વર્ષના છે, ખરાબ ન લાગે બટા, ગામમાં જ નીકળ્યા હોય. મેં તો એને શું કામ કાળા કર? આમે અહીંયા જો આ ધોળા વાળ આમે કચરામાં બિયા દે કાળા કરીને તો 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય લઈ જાય પાછા. તમે તો ખરા એ આ કોઠાઉસ તો જોવાની પાસે કેરી એમ આપણે ન આવ્યું, આની પાસે કોઠાઉસ બહુ એટલે કીધું તમે 4 વેદોમાં વખાણો, તમારે પુરુષની સમોવડી થવાની જરૂર જ નથી. પણ મેં એક માર્ગ કર્યું કે જે સાચવી રાખ્યું ને આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું.